વિસ્મય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજે આપના જાણીતા લેખકની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. લેખક છે મારા ખુદના ધર્મપત્ની શ્રીમતી હિના દિનેશ ધોળકિયા. એમણે જિલ્લા પંચાયતમાં 38 વર્ષ નોકરી કરી છે અને ત્યાર પછી એણે કલમ ઉપાડી છે અને ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. નિયમિત રીતે વાર્તાઓ લખે છે. એના વિશે જાજુ કંઈ કહેવાની જરૂર નથી, આપને એનો પરિચય પૂરેપૂરો છે. એમની વાર્તાની એક ખાસિયત છે કે ક્યાંક ક્યાંક સત્ય ઘટનાના સંવેદનમાં રહેલી હોય છે. તો એવી જ એક સંવેદનશીલ વાર્તા સાદર નવી ઉડાન. તું ગગન પે ચંદ્रमा हो मैं धरा की धूल हूँ. એવું સરસ ગીત સ્વરા ગણગણી રહી હતી. હજુ ગયા અઠવાડિયે જ એના લગ્ન સુકેતુ સાથે સંપન્ન થયા હતા અને લગ્ન પૂર્વે જોયેલા મધુર સ્વપ્નને આંખમાં સજાવી નવજીવનને અપનાવી રહી હતી. નાસ્તાની તૈયારી કરતા કરતા ધીમે સ્વરે ગવાયેલા આ મધુર ગીતનો સ્વર બેડરૂમમાં તૈયાર થયેલા સુકેતુને કાને પડ્યો. શું વેવલા વેડા માંડ્યા છે? મૂંગા નાસ્તાની તૈયારી કરો. સુકેતુ બેડરૂમમાંથી આવી અને ઘોઘરા અવાજે બોલ્યો. સ્વરા આંચકો ખાઈ ગઈ. હાથમાં રહેલી નાસ્તાની ડીશ હાથમાંથી છટકી ગઈ અને પોતાના મધુર સ્વપ્નોની જેમ આ નાસ્તો વેર વિખેર થઈ ગયો. એણે યંત્રવત નાસ્તો ફરી બનાવ્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર ઉત્સાહ અને આનંદ વગર ચૂપચાપ સુકેતુ સાથે નાસ્તો કરવા લાગી. સુકેતુ મક્કમ અને તીખા અવાજે બોલ્યો, જો સોરા, મને સંગીત બિલકુલ પસંદ નથી. સંગીતને કારણે જ મારા માતા પિતા જુદા થયેલા. એનો આઘાત આજ દિવસ સુધી મને હૃદયમાં ચરચર્યા કરે છે. એટલે આ ઘરમાં સંગીત સદંતર વર્જ્ય છે. થોડી સ્વસ્થ થઈ સોરા પોતાના સંવેદનહીન પતિને એને ધીમેકથી પૂછ્યું, લગ્ન પૂર્વે મેં મારા સંગીતના શોખ વિશે અને હું વિશારદ છું એ પણ કહ્યું હતું ને? ત્યારે તમે આવો પ્રતિભાવ નહોતો આપેલો. નફ્ફટ અને ખંધા સ્વરે સુકેતુ આમ સ્વરા સામે જોઈ રહ્યો. એના ચહેરા ઉપરથી મોહરું ઉતરી ગયું. એણે લુચ્ચાઈ ભર્યા સ્મિતના સહારે કહ્યું, એ વખતે તો તારા રૂપની સામે વિવશ હતો. તને પામવી એ એકમાત્ર નિર્ણય હતો. તારા જેવી ખૂબસૂરત ચીજનો માલિક બનવાનું ગુમાન હતું અને એટલે એ વખતે ચોખવટ કરી તને ગુમાવવા નહોતો માંગતો. પણ ટૂંકમાં મારા ઘરમાં સંગીત બંધ. તું પણ એને છોડી દે, એમાં જ તારી ભલાઈ છે. સુન્ન થઈ ગયેલી સ્વરા ને છોડી સુકેતુ ઓફિસે ચાલ્યો ગયો. સ્વરા વિચારતી રહી. પિયરમાં ધનવાન પતિ પામી ભાગ્યશાળીનું બિરુદ પામેલી સ્વરા પોતાના કમભાગ્યના કોષથી ક્યાંય સુધી બેસી રહી. પણ સંગીતનો સથવારો એમ થોડો છૂટે? સમય સાથે સ્વરા છાને ખૂણે સંગીતની આરાધના કરતી રહી અને હવે બધું ઠીકઠાક લાગી રહ્યું હતું. વખત જતાં એક પુત્ર મંથનની માતા પણ બની. મંથનને વારસો સુકેતુનો નહીં, સ્વરાનો આવેલો. એટલે એ પણ સ્વરા સાથે સંગીતની ઉપાસનામાં છાને ખૂણે સહભાગી બનતો ગયો. આંતરશાળા સંગીત પ્રતિયોગિતામાં ધોરણ 8માં મંથન સમગ્ર શહેરમાં પ્રથમ નંબર આવ્યો. છાપામાં મંથન અને સ્વરાનો
એવોર્ડ લેતો ફોટો છપાયો અને એ ફોટો જોઈને સુકેતુ ભડક્યો. એને સવારના પૂરમાં ત્રાડ પડી, મંથન આ શું છે? જેવામાં મંથન પોતાની સંગીતની ટ્રોફી લઈને રૂમમાંથી બહાર આવ્યો અને સુકેતુને બતાવી. સુકેતુએ ટ્રોફીને ઉપાડીને ઘા કર્યો અને ગુસ્સાથી લાલચોળ થઈને મંથનને મારવા માટે હાથ ઉપાડ્યો. પણ હાથ મંથનને વાગે પહેલા સ્વરાએ પકડી લીધો. એક પળ તો સુકેતુ સહે ખાઈ ગયો, પણ તરત એને પોતાનો અસલી મિજાજ સ્વરા તરફ વાળ્યો. કેટલા વખતથી ચાલે છે આ તાઇફો? ના નથી પાડી કે મારા ઘરમાં સંગીત નહીં? સ્વરાએ મક્કમ અવાજે પ્રતિકાર કર્યો. અમે મા દીકરો સંગીતને સથવારે અમારું જીવન વ્યતીત કરીએ છીએ, એમાં તમને શું વાંધો છે? તમારું બધું તો સચવાઈ જાય છે ને? સુકેતુને આ સ્વર ગમ્યો નહીં. એ વધુ ક્રોધિત થયો. 100 વાતની એક વાત, મારા ઘરમાં રહેવું હોય તો સંગીત નહીં ચાલે. સુકેતુનો પકડેલો હાથ છોડી હવે સ્વરાએ મંથનનો હાથ પકડ્યો. ચાલ મંથન, જે ઘરમાં સંગીત રહી શકે નહીં એ ઘરમાં આપણે કેવી રીતે રહી શકીએ? ચાલ નવી ઉડાન પર. સંગીતનું વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે. હવે સ્તબ્ધ થવાનો વારો સુકેતુનો હતો. એ સ્વરાના બદલાયેલા રૂપને આમ જોઈ રહ્યો. મા દીકરો એકમેકને સથવારે અને સંગીતને સથવારે ધીમેથી ઘર છોડી નવા પથ પર પગરણ માંડવા લઈ ગયા. અસ્તુ. તો આથી વાર્તા ઉડાન આપને અભિપ્રાયો ચોક્કસ તે ચોક્કસ આવકાર્યા છે.